કોઈ પણ સ્ત્રીના જીવનમાં પ્રેગ્નન્સી રહેવી અને અનુભવવી એ એક અદ્ભુત પ્રક્રિયા છે. માતાના ઉદરમાં બાળકનો વિકાસ થવો, 9 મહિના સુધી રહેવું અને એ દરમિયાન જુદી જુદી વસ્તુઓ અનુભવવી એ એક લાવો છે. સામાન્ય રીતે પ્રેગ્નન્સી નોર્મલ રીતે રહી જાય છે અને ન રહેતી હોય એ અને IVF કે ટેસ્ટ ટ્યુબ બેબી કરવામાં આવે છે. પરંતુ જે સ્ત્રીને કુદરતી રીતે નિયમિત માસિક આવતું હોય અને કોઈ મહિને માસિક ન આવે ને ઉપર 4-5 દિવસ થાય તો પહેલી જ પ્રક્રિયા એ છે કે પ્રેગ્નન્સી હોઈ શકે, જેના માટે ઘરે ટેસ્ટ થઈ શકે છે, જેનાથી તમે જાણી શકો છો કે પ્રેગ્નન્સી છે કે નહીં, અથવા તો તકના ગાયનેકોલોજીસ્ટ કે નજીકના ડૉક્ટરને બતાવવાથી ટેસ્ટિક ટેસ્ટનો ટેસ્ટ કરી અથવા તો બ્લડમાં બીટા HCG હોર્મોન્સ જોઈ લે છે અને તમને નિદાન કરી શકે છે. ત્યારબાદ તેઓ તમારી સંપૂર્ણ હિસ્ટ્રી લે છે. હિસ્ટ્રી આપતી વખતે દરેક વસ્તુ, કોઈ તમે ગોળી લેતા હોય, કોઈ 10-15 ડિસીઝ હોય તો એ કહી દેવું જોઈએ. પ્રથમ મુલાકાત ડૉક્ટર સાથેની ખૂબ જ અગત્યની છે, કારણ કે એમાં આપની દરેક વસ્તુની નોંધ રાખવામાં આવે છે. અને પ્રથમ સોનોગ્રાફી લગભગ 1.5 મહિનાની પ્રેગ્નન્સી એટલે 6 વીક્સે કરવામાં આવે છે, જેમાં બાળકનો વિકાસ, બાળકના ધબકારા જોવા મળે છે. ખાસ તો ધબકારા આવી જાય એટલે પ્રેગ્નન્સી છે એ કન્ફર્મ થાય છે. ત્યારબાદ તમારા અમુક બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ કરાવવામાં આવે છે અને તમને અમુક ટેબ્લેટ, ફોલિક એસિડ કે તેવી ટેબ્લેટ આપવામાં આવે છે. આ સમય દરમિયાન ધ્યાન રાખવાનું એ છે કે તમારે આરામ કરવો જોઈએ, વજન ઊંચકવું ન જોઈએ, ટ્રાવેલિંગ એવોઇડ કરવું જોઈએ, શારીરિક સંબંધ એવોઇડ કરવો જોઈએ અને ડૉક્ટરની સલાહ પ્રમાણેની દવાઓ નિયમિત લેવી પડે. દર મહિને ચેકઅપ કરાવવું અનિવાર્ય છે કે જેથી ડૉક્ટર બાળકનો વિકાસ સોનોગ્રાફીમાં અથવા તો બીજી રીતે જોઈ શકે છે. પહેલી અગત્યની સોનોગ્રાફી 11 થી 14 વીકમાં કરવામાં આવે છે કે જ્યારે એન્ટી સ્કેન કહે છે કે બાળકમાં કોઈ પૂર ખાપણ છે કે નહીં, ક્રોમોઝોમલ ડાઉન સિન્ડ્રોમ જેવું છે કે નહીં તે કરવામાં આવે છે. અને બ્લડની તપાસમાં કોઈ ક્રોમોઝોમલ ડિફોર્મિટી હોય તો ડબલ માર્કર ટેસ્ટ કરવામાં આવે છે. આમ પ્રથમ 3 મહિનાની ટ્રીટમેન્ટમાં નિયમિત જવું જરૂરી છે અને ડૉક્ટરને આપના મનમાં જે પણ સવાલ આવે તે લખીને જવું, જેથી તમે ડૉક્ટરની ચેમ્બરમાં જાઓ તો ભૂલી ન જાઓ અને દરેક સવાલોનો તમને યોગ્ય જવાબ મળી શકે. પહેલા 3 મહિનાને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહે છે અને ત્યારબાદ સેકન્ડ ટ્રાઇમેસ્ટર 4 મહિનાથી 6 મહિના છે. આ સમયનો ગાળો થોડોક વધારે સારો છે, કારણ કે એમાં રાહત અનુભવાય છે. શરૂઆતની પ્રેગ્નન્સીમાં પડતી તકલીફો થોડી દૂર થતી જાય છે. તમે પ્રવાસ કરી શકો છો, શારીરિક સંબંધ બાંધી શકો છો, પણ આમાં કંઈ ડૉક્ટરની પરમિશન લઈ લેવી અને કેવી રીતે સંબંધ રાખવો એ શીખવાડી શકે. અને દવા નિયમિત લેવાની હોય છે, જેમ આયર્ન અને કેલ્શિયમ શરૂ કરવામાં આવે છે. અમુક બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે અને 20મું અઠવાડિયું એટલે કે 5 મહિના પૂરા થાય ત્યારે બાળક થોડું અંદર ફરતું થાય છે, જે તમને આનંદ આપે છે. તમને લાગે છે કે આપનું બાળક હવે ફરતું થયું છે. તેના ધબકારા તો ક્યારના આવી ગયા હોય છે, પણ ફિઝિકલી બાળક હવે ફરતું થાય છે 5મા મહિને. એ રીતે 5મો, 6થો અને 7મો મહિનો ખૂબ શાંતિથી પસાર કરવો, દવા નિયમિત લેવી, અમુક મેડિટેશન, અમુક તમારે એન્ટીનેટલ એક્સરસાઇઝ કે જે એક્સપર્ટ્સ પાસેથી શીખીને કરવાની રહે છે. આ દરમિયાન કોઈ વાર કંઈક તકલીફ થાય, કમરમાં ખૂબ દુખે કે કાંઈ બીજી તકલીફ થાય તો ડૉક્ટરનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ અને તો મહિને પર તો બતાવવા જવું. સેકન્ડ ટ્રાઇમેસ્ટર પછી થર્ડ ટ્રાઇમેસ્ટર આવે છે, જે આ થર્ડ ફેઝ છે તે ખૂબ અગત્યનો છે. જેમ પહેલો ટ્રાઇમેસ્ટર પહેલા 3 મહિના છે, તેમાં છેલ્લા 3 મહિના છે કે જેમાં તમારું બ્લડ પ્રેશર વધી શકે છે, તમને સોજા આવી શકે છે, તમારું લોહીમાં હિમોગ્લોબિન ઓછું થઈ શકે છે. આ બધા કારણો હોય છે. અને એ ઉપરાંત બાળક વધતું હોય ત્યારે તમને કમરનો દુખાવો કે આગળ વાંકા વળવું, તમારે વેઇટ ચેન્જ થાય છે, આ બધી તકલીફો કે આનંદ આવે છે. સામાન્ય રીતે કહું તો પ્રેગ્નન્સી એક જો અદ્ભુત પ્રસંગ છે કે તેને તમારે એન્જોય કરવો જોઈએ, કે આનંદથી વિતાવવો જોઈએ. પ્રેગ્નન્સીની કમ્પ્લેન કરતાં બાળક જે ફરકે છે ને એ ખૂબ અગત્યનું છે. આ બાળકનું શરીરમાં કે તમારા ઉદરમાં ફરકવું એ ઘણી કરોડો મહિલાઓની એક ખ્વાબ હોય છે, કે એક સ્વપ્ન હોય છે, મારા ઉદરમાં પણ બાળક રહે. એટલે તમે એક ખૂબ જ લકી વ્યક્તિ છો એ રીતે તમે માનશો તો પોઝિટિવિટી રહેશે. અને એ રીતે 7, 8 અને 9 મહિના દર 15 દિવસે તપાસ કરાવવાથી ત્યાં રેગ્યુલર સોનોગ્રાફી થાય છે,
બીજી એક્સપર્ટ કલર ડોપલર ને એ બધું કરીને બાળકના ધબકારા અને કોઈ પોટ ખાપણ નથી અથવા તો બાળકનો વિકાસ બરાબર થાય છે એ નિદાન થઈ શકે છે. સામાન્ય રીતે 9 મહિના અને 7 દિવસ એ પ્રેગ્નન્સીનો પીરિયડ હોય છે. કે સામાન્ય રીતે ગણીએ તો નોર્મલ ડિલિવરી 9 મહિના અને 7 દિવસ, આ 10 દિવસ પ્લસ ઓર માઇનસ એમાં ડિલિવરી થાય છે. 80% ડિલિવરી નોર્મલ જ થાય છે. તમે જો પોઝિટિવ માઇન્ડ બનાવ્યું હશે તો નોર્મલ ડિલિવરી થઈ શકે છે, એમાં કંઈ થતું નથી. છેલ્લા ટાઈમ આવે ત્યારે કમરમાં દુખાવો થાય છે અને થોડો દુખાવો વધતો જાય છે. સામાન્ય રીતે દર 5 મિનિટે દુખાવો આવે અને અડધી મિનિટ રહે ને પછી દર 4-4, 3-3, 2-2 મિનિટે દુખાવો આવે અને વધુ લાંબો સમય રહે. એ દરમિયાન ગર્ભાશય કડક થતું હોય છે. તે દરમિયાન બાળકનું માથું નીચે આવે છે અને બાળકનો સ્ત્રીનું જે સર્વાઇકલ મુખ હોય છે તે ખુલે છે અને છેલ્લે ડિલિવરી થાય છે. આ એક પ્રક્રિયા છે અને આમાં તમે જેટલો સાથ સહકાર આપો એટલું ડિલિવરી પોઝિટિવિટી અને નોર્મલ થવાની શક્યતા વધારે છે. હવે એપિડ્યુરલ એનેસ્થેસિયા આપવામાં આવે છે જેથી પેઇનલેસ લેબર પણ થઈ શકે છે, જેના માટે ડૉક્ટર્સ પાસે તમારે બધી જ માહિતી લઈ લેવી પડે. તો એ રીતે નોર્મલ ડિલિવરી પણ થઈ શકે છે. નોર્મલ ડિલિવરી થયા પછી 1 કલાકનો પીરિયડ બહુ અગત્યનો હોય છે કે ત્યારે ઓળ છૂટવી પડે છે અને ખૂબ બ્લીડિંગ ન થાય તે માટે ઇન્જેક્શનો અને બધું આપવામાં આવે છે. એટલે 1 કલાક મને અમે 4th સ્ટેજ ઓફ લેબર કહીએ છીએ કે જે દરમિયાન તમારે લેબર રૂમમાં જ રહેવાનું હોય છે. પણ એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. બહુ ઓછા લોકોને વધારે બ્લીડિંગ થાય છે, બાકી નોર્મલ બ્લીડિંગ થઈ જાય છે. ત્યારબાદ તમને આપના વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આપના બાળકનું મુખ જોવા મળે છે, એનું રુદન સાંભળવા મળે છે અને બ્રેસ્ટ ફીડિંગ બી ત્યારથી શરૂ થઈ જાય છે. તો આ એક નોર્મલ પ્રેગ્નન્સી કઈ રીતે રહે, કઈ રીતે 9 મહિના પસાર કરવા, કઈ રીતે ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવી, ક્યારે સોનોગ્રાફી કરાવવી, ક્યારે દનોના ઇન્જેક્શન્સ લેવા, શું આહાર લેવો, એ બધું જ ડૉક્ટર તમને નિયમિત રીતે સમજાવશે. અને સમજી લેવું, આપના મનમાં કોઈ પણ સવાલ પૂછે તો એ કાગળ પર લખી રાખવા કે જેથી તમે જ્યારે બીજી વાર ડૉક્ટરને મળવા જાઓ ત્યારે એ સવાલ બતાવી શકો તો તમારા બંનેનો સમય બચે અને તમારા બધા સવાલોનું નિરાકરણ થઈ શકે. થેન્ક યુ. હેપી પ્રેગ્નન્સી.